નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રની અંદર આપણે બીજું ચેપ્ટર માહિતીનું નિરૂપણ શીખી રહ્યા છીએ. ત્યારે અસતત આવૃત્તિ વિતરણ કઈ રીતે તૈયાર થાય, સતત આવૃત્તિ વિતરણ કઈ રીતે તૈયાર થાય એની આપણે સમજ મેળવી. હવે આપણે કેટલાક શબ્દોને પહેલાં સમજી લઈએ. સમજ્યા પછી ફરી એક વખત આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરીશું. તો સૌથી પહેલો શબ્દ છે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ કોને કહેશું? કોઈ પણ વર્ગની ઉર્ધ્વ સીમા બિંદુ અને અધ સીમા બિંદુના તફાવતને જે તે વર્ગની વર્ગ લંબાઈ કહે છે. 25 થી 30 નો વર્ગ છે, આ વર્ગની વર્ગ લંબાઈ 5 થાય. કઈ રીતે? આ સમજ આપતા પહેલાં કેટલાક બીજા શબ્દોની સમજ મેળવવી પડે. યાદ રાખવાનું છે વર્ગ લંબાઈ કેવી રીતે મળે, તો કે ઉર્ધ્વ સીમા બિંદુ અને અધ સીમા બિંદુનો તફાવત, એટલે કે ઉર્ધ્વ સીમા બિંદુમાંથી અધ સીમા બિંદુ બાદ કરો ત્યારે તમને વર્ગ લંબાઈ મળે. ત્યાર પછી છે અધઃ સીમા કોને કહેવાય? તો આપેલા વર્ગનું ન્યૂનતમ મૂલ્ય ધરાવતી કિંમતને અધઃ સીમા કે નીચલી હદ કહે છે. 25 થી 30ની અંદર ન્યૂનતમ મૂલ્ય કયું છે? તો કે 25. તો 25ને શું કહેવાય? અધઃ સીમા. ઉર્ધ્વ સીમા કોને કહેશું? તો આપેલા વર્ગનું મહત્તમ મૂલ્ય ધરાવતી કિંમતને ઉર્ધ્વ સીમા કે ઉપલી હદ કહે છે. તમારી પાસે વર્ગ છે 25 થી 30. તો 25 થી 30માં મહત્તમ મૂલ્ય કયું છે? 30. તો એ 30ને શું કહેવામાં આવે? તો કે ઉર્ધ્વ સીમા. હવે પછીના બંને શબ્દો છે એ ખૂબ અગત્યના છે. નિવારક વર્ગ એટલે શું? જે વર્ગમાં માત્ર અધ સીમાનો જ સમાવેશ થતો હોય તેને નિવારક વર્ગ કહે છે. 25 થી 30, 30 થી 35, 35 થી 40. હવે આની અંદર શું છે? તો 25 થી 30માં 25નો સમાવેશ થાય, 30નો થતો નથી. 30 થી 35માં 30નો સમાવેશ થાય પણ 35નો સમાવેશ થતો નથી. આપણે જે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરતા શીખાતા એમાં આપણે વાત કરી હતી કે આપણે ટીક કરતાં કરતાં સપોઝ 30 આવે છે તો આપણે એવું કહેતા હતા કે આ વર્ગમાં નથી લેવાનું, 25 થી 30ના વર્ગમાં નહીં, પણ ક્યાં લેશું એને? 30 થી 35. તો આપણે પછીના વર્ગમાં લેતા હતા. એનું કારણ શું? એ વર્ગ કેવો હતો? તો કે નિવારક પ્રકારનો વર્ગ હતો. એનાથી પણ નિવારકની એક સિમ્પલ વાત યાદ રાખવાની છે. કોઈ એક વર્ગની ઉર્ધ્વ સીમા પછીના વર્ગની અધ સીમા બને તેને નિવારક વર્ગ કહે છે. કોઈ એક વર્ગની ઉર્ધ્વ સીમા એટલે મહત્તમ કિંમત પછીના વર્ગની અધ સીમા એટલે ન્યૂનતમ કિંમત બનતી હોય તો એને નિવારક વર્ગ છે એમ કહેવામાં આવે. નિવારક વર્ગ છે, અનિવારક વર્ગ છે, એનો આપણને ખ્યાલ આવવો એ ખૂબ જરૂરી છે. ત્યાર પછી અનિવારક વર્ગની વાત કરીએ તો જે વર્ગમાં અધ સીમા અને ઉર્ધ્વ સીમા બંનેનો સમાવેશ થાય. તો તમે જોઈ શકો છો 25 થી 29, 30 થી 34, 35 થી 39. તો આમાં 25 અને 29 બંનેનો સમાવેશ આ જ વર્ગમાં કરવામાં આવે તો એને અનિવારક વર્ગ કહેવામાં આવે છે. સિમ્પલ એક સેન્ટેન્સમાં વાત કરીએ તો કોઈ એક વર્ગની ઉર્ધ્વ સીમા પછીના વર્ગની અધ સીમા ન બને. કોઈ એક વર્ગની ઉર્ધ્વ સીમા પછીના વર્ગની અધ સીમા ન બને તો તેને અનિવારક વર્ગ કહેવાય. કોઈ એક વર્ગની ઉર્ધ્વ સીમા પછીના વર્ગની અધ સીમા નથી બનતી. અહીંયા 29 છે તો અહીંયા 29 નથી. એનો મતલબ કે આ વર્ગ કેવો છે? તો કે અનિવારક વર્ગ છે. અનિવારક અને નિવારકનો તફાવત છે એ આપણે યાદ રાખવાનો છે. હવે પછી જ્યારે આપણે દાખલાઓ ગણશું ત્યારે આ વસ્તુની ખાસ નોંધ એ દરેક વિદ્યાર્થીએ રાખવાની રહેશે કે આ વર્ગ અનિવારક છે કે નિવારક છે.
જેથી કરીને તમને દાખલો ગણવામાં સરળતા રહે. ત્યાર પછીના શબ્દની સમજ છે અધઃસીમા બિંદુ કોને કહેશું? તો કોઈ પણ અનિવારક વર્ગની અધઃસીમા તેની આગળના વર્ગની ઉર્ધ્વસીમાના સરવાળાને 2 વડે ભાગવામાં આવે તો તે વર્ગનું અધઃસીમા બિંદુ મળે. મારી પાસે વર્ગ છે 20 થી 24, 25 થી 29, 30 થી 34. હવે મારે આ વર્ગની અધઃસીમા બિંદુ જોઈએ છે. તો જે વર્ગનું અધઃસીમા બિંદુ જોઈતું હોય એ વર્ગની અધઃસીમા એટલે કે 25 અને એની આગળના વર્ગની એટલે એની ઉપરના વર્ગની ઉર્ધ્વસીમા એટલે 24, એ બંનેના સરવાળાને 2 વડે ભાગતા જે મળે તે 25 થી 29ના વર્ગનું અધઃસીમા બિંદુ થયું એમ આપણે કહી શકીએ. એના પછી ઉર્ધ્વસીમા બિંદુ કોને કહેશું? તો કોઈ પણ અનિવારક વર્ગની જ વાત કરવાની છે. અધઃસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ બંનેમાં અનિવારક વર્ગની જ આપણે વાત કરવાની છે કે કોઈ પણ અનિવારક વર્ગની ઉર્ધ્વસીમા અને એના પછીના વર્ગની અધઃસીમાના સરવાળાને 2 વડે ભાગતા જે કિંમત મળે તેને ઉર્ધ્વસીમા બિંદુ કહે છે. 20 થી 24, 25 થી 29, 30 થી 34. આપણે 25 થી 29ના વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ જોઈએ છે. તો એ વર્ગની ઉર્ધ્વસીમા એટલે 29 અને એના પછીના વર્ગની અધઃસીમા એટલે કે 30, એ બંનેના સરવાળાને 2 વડે ભાગતા જે મળે એને શું કહેવામાં આવે છે? તો કે ઉર્ધ્વસીમા બિંદુ. હવે આપણે અહીંયા એવું કહી શકીએ કે 25 થી 29ના વર્ગનું અધઃસીમા બિંદુ થયું 24.5 અને ઉર્ધ્વસીમા બિંદુ થયું 29.5. તો વર્ગ લંબાઈની વ્યાખ્યા આપણે જોઈતી કે ઉર્ધ્વસીમા બિંદુમાંથી અધઃસીમા બિંદુ બાદ કરો તો તમને વર્ગ લંબાઈ મળે. તો આ વર્ગની વર્ગ લંબાઈ શું થઈ? તો કે 29.5 માઇનસ 24.5 એટલે કેટલા થયા? 5. વર્ગ લંબાઈ આની 5 થઈ. જો તમે આમનામ બાદબાકી કરો કે 29માંથી 25 તો તમને જવાબ મળે 4, જે ખોટો છે. બરાબર, ખાસ આ યાદ રાખવાનું છે. આ તકલીફ માત્ર અને માત્ર અનિવારક વર્ગમાં જ થશે, કારણ કે નિવારક વર્ગની વાત કંઈક જુદી છે. નિવારક વર્ગમાં શું છે? તો કે આ નોંધ તમારે ખાસ યાદ રાખવાની છે કે નિવારક આવૃત્તિ વિતરણ જો તમારી પાસે હશે તો એમાં અધઃસીમા એ જ અધઃસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા એ જ ઉર્ધ્વસીમા બિંદુ જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે 25 થી 30, 30 થી 35, 35 થી 40 આ નિવારક વર્ગ થયો. કેમ ખબર પડી? તો કે કોઈ એક વર્ગનું ઉર્ધ્વસીમા પછીના વર્ગનું અધઃસીમા બને સરખા છે બંને, તો એને નિવારક વર્ગ કહેવાય. તો નિવારક વર્ગની અંદર 25 અધઃસીમા છે, 30 ઉર્ધ્વસીમા છે. અધઃસીમા એ જ અધઃસીમા બને અને ઉર્ધ્વસીમા છે એ જ ઉર્ધ્વસીમા બિંદુ બનશે. અધઃસીમા એ જ અધઃસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા એ જ ઉર્ધ્વસીમા બિંદુ બને. તો તફાવત 30 - 25 = 5, જે આ વર્ગની વર્ગ લંબાઈ થયેલી જોવા મળે છે. વર્ગ લંબાઈ શોધવા માટે સૂત્ર અગાઉ આપણે વાત કરી છે એ હશે. ત્યાર પછી જોવાનું છે આપણે મધ્ય કિંમત. કોઈ વર્ગની અધઃસીમા અને ઉર્ધ્વસીમાના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમતને તે વર્ગની મધ્ય કિંમત કહે છે. તો આપણી પાસે વર્ગો આપેલા છે 20 થી 24, 25 થી 29, 30 થી 34. સપોઝ મારે આ વર્ગનું મધ્ય કિંમત શોધવી છે
તો મધ્ય કિંમત બરાબર અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ડિવાઇડેડ બાય 2. તો 25 વત્તા 29 ભાગ્યા 2 એટલે મને મળે 27. આ વર્ગ કેવો છે? તો કે અનિવારક વર્ગ છે. કેમ ખબર પડી કે અનિવારક વર્ગ છે? તો તે વર્ગની કોઈ વર્ગની ઉર્ધ્વસીમા પછીના વર્ગની અધસીમા બનતી નથી. સપોઝ તમને કોઈ આવો વર્ગ આપેલો છે 20 થી 25, 25 થી 30, 30 થી 35, એની મધ્ય કિંમત તમને શોધવાની કે તો સપોઝ મારે 25 થી 30ના વર્ગની મધ્ય કિંમત શોધવી છે. તો તે વર્ગનું અધસીમાને એ જ વર્ગની ઉર્ધ્વસીમાના સરવાળાને 2 વડે મારે ભાગવાનું છે. 25 વત્તા 30 ભાગ્યા 2 એટલે 27.5. આ વર્ગ કેવા છે? તો કે નિવારક વર્ગ છે. નિવારક વર્ગ એટલે શું? તો કે કોઈ એક વર્ગનું ઉર્ધ્વસીમા પછીના વર્ગનું અધસીમા બનતું હોય તો તેને નિવારક વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. હવે પછી આપણે આ પ્રકારના દાખલાઓને ગણીશું. નમસ્કાર.